નમસ્કાર મિત્રો, એસકેવી નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અત્યાર સુધી આપણે જોયું તો રાશન કાર્ડની અંદર જે માલ આપણે મળતો હતો એ અલગ ડિવાઈડમાં મળતો હતો, જેમાં ચોખા વધારે અને ઘઉં ઓછા મળતા હતા. પરંતુ હવે આજથી જે નિયમ લાગુ થયો છે, સરકારે જે લાગુ કર્યો છે એ કંઈક આ પ્રમાણે છે. જેમાં જો આજે લખ્યું છે આજના ન્યૂઝમાં કે આજસે રાશન કાર્ड धारकों को मिलेगा 5 नए लाभ. જેમાં શોર્ટમાં જોવા જઈએ તો જે તમારી પાસે જે રાશન કાર્ડ છે તેમાં પહેલાં એક વ્યક્તિ દીઠ ઘઉં કદાચ 3 કિલો અને 2 કિલો ઘઉં 2 કિલો અને ચોખા 3 કિલો જેવું હતું. પરંતુ આજથી જે આ નવો નિયમ આવ્યો છે તેમાં બંને ચોખા અને ઘઉં બંને 2.5 કિલો એટલે કે 2.5 કિલો વ્યક્તિ દીઠ કરી દેવામાં આવ્યા છે. જેથી ગુજરાતમાં લગભગ મોસ્ટ ઓફ ભાગમાં ઘઉંની જરૂરિયાત વધારે હોય છે. તો સરકારે આ ધ્યાનમાં રાખી અને બંને ઓગસ્ટ મહિના 2025થી આ નિયમ તમને લાગુ રહેશે અને ઘઉં અને ચોખા બંને બરાબર માત્રામાં મળશે.